નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ હાજરા. અત્યારે આપણે ધોરાજી રોડ ઉપર ઉપસ્થિત છીએ અને લાઈવ થવાનું કારણ એ કે ધોરાજી રોડ ઉપર જે ફાટક આવેલું છે ત્યાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ડેપ્યુટી કલેક્ટર તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 8, 9, 10 અને 11 8 તારીખે સવારે 6 વાગ્યાથી જે આ ધોરાજી રોડ છે ફાટક પાસે જે બ્રિજનું કામ આવેલું છે, ધોરાજી રોડ ઉપરથી જે વાહનો પસાર થતા હોય, રાહદારીઓ પસાર થતા હોય તેમના માટે સદંતર 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. 8, 9, 10 અને 11 8 તારીખે સવારે 6 વાગ્યાથી આ લાગુ પડશે. એટલે સર્વ દર્શક મિત્રો, જેતપુર લાઈવ ન્યૂઝના દર્શક મિત્રો ધોરાજી રોડ ઉપર રહેતા હોય, ત્યાંથી પસાર થતા હોય તો તેમને જણાવવામાં આવે છે. અને હું તમને લાઈવ દ્રશ્ય બતાવીશ. અત્યારે આ જે બ્રિજનું કામ હાલે છે ત્યાં જેતપુર ધોરાજી રોડ ઉપર ફાટક પાસે જે બ્રિજનું કામ ચાલુ છે ત્યાંના આ દ્રશ્ય છે. અને 8 તારીખે સવારે 6 વાગ્યાથી આ રોડ બંધ રહેશે. 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ સુધી આ રોડ બંધ રહેશે. જે સર્વ દર્શક મિત્રો નોંધ લે. અને ડેપ્યુટી કલેક્ટર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને આ જે બ્રિજ બને છે તેમાં જે ગટર, મોટા મોટા ગટર આવે છે તે ગટર આ બ્રિજ પર ચડાવવામાં આવે છે. તેના કારણે કોઈને જોખમી કે કોઈને નુકસાની ન થાય તેમના માટે આ રોડ બંધ કરવામાં આવે છે. આ જે પુલનું કામ ચાલે છે તેની ઉપર ગટર ચડાવવામાં આવે છે. અને આપ જોઈ શકો છો જે ગટર પડેલા છે સામે, એ ગટર આની ઉપર ટ્રેનના માધ્યમથી ચડાવવામાં આવશે અને કોઈને નુકસાની ન પહોંચે. અહીંથી રાહદારીઓ જે પસાર થતા હોય તેમના માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડેલું છે. 8 તારીખ સવાર 6 વાગ્યાથી આ રોડ બંધ કરવામાં આવશે. 8, 9, 10 અને 11 તારીખ સુધી. તો અહીંથી પસાર થતા જે લોકો છે, રાહદારીઓ છે, જે આ તરફ સોસાયટીમાં રહેતા હોય એ લોકો ખાસ ધ્યાન આપે. અને 8, 9, 10 અને 11 આ રોડ બંધ રહેવાનો છે. આપની આજુબાજુ કોઈ પણ સમાચાર હોય અમારા જેતપુર લાઈવ ન્યૂઝનો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9898 100 108. હું ગિરીશ હાજરા. જય ભારત.